જય શ્રી કૃષ્ણ. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢં તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરીવ સુદુષ્કરમ. અર્થાત, હે કૃષ્ણ, મન ઘણું ચંચળ, પ્રમાદી, અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશ કરવાનું એ વાયુને રોકવાની જેમ દુષ્કર માનું છું. ભગવદ્ ગીતાના 6 અધ્યાયના 34મા શ્લોકમાં અર્જુન શ્રી કૃષ્ણને આવો પ્રશ્ન કરે છે કે વ્યક્તિનું મન ખૂબ જ ચંચળ છે. તે દુઃખ અને સુખના ચક્રમાં ફર્યા કરે છે, સંબંધોની માયા જાળમાં જકડાયેલું રહે છે, જે સ્વયં પરમાત્માની જ રચેલી માયા છે અને નિર્જીવ વસ્તુઓમાં પોતાનું સુખ શોધતું રહે છે. આ ચંચળ મનને વશમાં કરવું અત્યંત કઠણ છે, જે હંમેશા સંસારરૂપી સાગરમાં ગોથા માર્યા કરે છે. તો આખરે મનને એકાગ્ર કઈ રીતે કરી શકાય? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જવાબ આપતા કહે છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અર્થાત, હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ અને મુશ્કેલીથી વશ થનારું છે. છતાં પણ, હે કુંતીપુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થઈ શકે છે. એટલે કે વ્યક્તિ માટે મનને વશમાં કરવું એ કેટલું મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. યોગ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને કાબૂમાં કરી શકાય છે. જે વ્યક્તિ યોગ દ્વારા સ્થિર મને અનન્ય પ્રેમથી ભગવાનની ભક્તિ કરે છે, તે અવશ્ય પોતાના મનને વિચલિત થવા દેતો નથી. અનન્ય પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાનું મન પરોવે છે, ભગવાનની ભક્તિમાં લીન રહે છે, તે અવશ્ય ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવે છે. આમ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગ અને વૈરાગ્ય દ્વારા મનને વશમાં કરીને મનુષ્ય ભક્તિ કરે તો તેનો અપાર પ્રેમ પ્રાપ્ત કરી શકે છે. અને તેથી જ યોગ અને વૈરાગ્યથી મનને વશમાં કરી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ મેળવી શકાય છે. આ યોગ અને વૈરાગ્ય આપણને એકાદશી વ્રત કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. એકાદશી વ્રતનું પાલન કરી મનને એકાગ્ર કરી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં સ્થિર કરવામાં આવે છે અને આનાથી જન્મ મરણના બંધનોમાંથી મુક્તિ મેળવી ભગવાન શ્રી હરિના ધામની પ્રાપ્તિ થાય છે. એકાદશી કે 11 એ એક એવો વિશેષ દિવસ છે, વિશેષ પર્વ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની સૌથી વધારે કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. આ કામદા એકાદશી કે જે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશી છે, તે પણ આવી જ વિશેષ એકાદશી તિથિ છે. આ એકાદશીનું પાલન કરવાથી મનુષ્યના બધા જ પૂર્વ પાપ કર્મોનો નાશ થાય છે, તેને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેની સાથે સાથે તેની બધી જ કામનાઓની પૂર્તિ પણ થાય છે. આ એકાદશીનું વ્રત પાલન કરવાથી અને તેની કથા સાંભળવાથી મનુષ્યના સહસ્ત્ર જન્મોના પાપ અને દુઃખોનો અંત આવે છે. એકાદશી કથા વિશે એવું કહેવાય છે કે આ એકાદશીની કથાનું સંપૂર્ણ શ્રવણ કરવું જોઈએ, અર્થાત એને વચ્ચેથી છોડીને ના જવી જોઈએ. આમ કરવાથી એકાદશી વ્રત પાલનનું અને તેની કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો આ પવિત્ર કામદા એકાદશીના ઉપલક્ષ્યમાં આપણે તેની પૌરાણિક કથા સાંભળવાનું શરૂ કરીએ. પરંતુ તેની પહેલાં, જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને તેને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી, તો યાદથી તમારા પોતાના આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. નોટિફિકેશન બટન પણ ઓન કરી લો કે જેથી આવનારી પૌરાણિક કથાઓ અને પ્રમાણભૂત માહિતીથી સભર વિડીયો તમને સરળતાથી મળી શકે. તો ચાલો હવે આપણે સાંભળીએ કામદા એકાદશીની પૌરાણિક વ્રત કથા. ભગવાન શ્રી કૃષ્ણ જીવ માત્રના ઉદ્ધાર માટે પોતાના ભક્તોને નિમિત્ત બનાવે છે, જેનાથી પોતે તેને દિવ્ય સંદેશ આપી શકે. અને આ જ રીતે યુધિષ્ઠિર મહારાજ દ્વારા શ્રી કૃષ્ણ દરેક જીવના પાપોનો નાશ કરવા અને તેમને ભક્તિ પ્રદાન કરવા વર્ષની બધી જ એકાદશીનું વર્ણન કહી રહ્યા છે. વરાહ પુરાણમાં આ કથાનું વર્ણન આવે છે. તેમાં જણાવ્યા અનુસાર દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજ જ્ઞાન વિજ્ઞાન વિશે સંવાદ કરી રહ્યા હતા. ત્યારે યુધિષ્ઠિર મહારાજને ભગવાન શ્રી કૃષ્ણએ બધી જ એકાદશી વિશેનું મહત્વ સમજાવ્યું. આ સમયે યુધિષ્ઠિર મહારાજે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહત્વ જણાવવા માટે વિનંતી કરી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મોહક સ્મિત સાથે આ એકાદશી વિશે યુધિષ્ઠિર મહારાજને કહ્યું. ભગવાને કહ્યું,
ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને કામદા એકાદશી કહે છે. આ એકાદશી વ્રતના પાલન કરવાથી મનુષ્યના બધા જ પાપોનો નાશ થાય છે. મનુષ્યની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને આ એકાદશી વ્રતના પાલનથી મનુષ્યને 10 વર્ષો સુધી ઘોર તપ કર્યાનું સમાન પુણ્યફળ મળે છે. નવદંપતિ જો આ એકાદશી વ્રતનું પાલન શ્રદ્ધાપૂર્વક કરે તો તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. અને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને કામદા એકાદશીનું મહત્ત્વ સમજાવતા તેની સાથે જોડાયેલી એક કથા કહી. ઘણા વર્ષો પહેલાં રત્નપુર નામે એક રાજ્ય હતું. આ રાજ્યના રાજા પુંડરીક હતા, જે પોતાની પ્રજા ગંધર્વો, અપ્સરા, કિન્નરો વગેરે સાથે રહી ખૂબ જ પ્રસન્નતાથી રાજ્ય કરતા હતા. તેમની પ્રજા પણ તેમનાથી ખુશ હતી. આ રાજ્યમાં ધન ધાન્યની કોઈ ખામી નહોતી. રાજ્ય સુવર્ણ અને રત્નોથી સુસજ્જ હતું. બધી જ પ્રજા સુખી હતી. આ ગંધર્વોમાં એક લલિત નામે ગંધર્વ પોતાની પત્ની લલિતા સાથે રહેતો હતો, જે અપ્સરા હતી અને વિશેષ નર્તકી પણ હતી. લલિત અને લલિતા બંને રત્નપુરમાં ખૂબ જ પ્રેમપૂર્વક પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. તે બંને વચ્ચે અપાર પ્રેમ હતો. આ અપાર પ્રેમના કારણે બંને એકબીજા વગર એક ક્ષણ પણ નહોતા રહી શકતા. તેમના જીવનમાં કોઈ વાતનું દુઃખ નહોતું, ધન સંપત્તિની કોઈ ખામી નહોતી અને પોતાનું જીવન સુખેથી એકબીજા સાથે વિતાવી રહ્યા હતા. હવે એકવાર એવું થયું કે પુંડરીક રાજાની સભામાં નૃત્ય અને ગાયનનું આયોજન કરાયું. તેમાં બધા જ ગંધર્વો સાથે લલિત અને લલિતા નૃત્ય અને ગાયન કરી રહ્યા હતા. લલિત જ્યારે ગાયન ગાઈ રહ્યો હતો ત્યારે આ સભામાં તેની પત્ની લલિતા ક્યાંય જોવા ના મળી. એનાથી તે વિચલિત થઈ ગયો અને તેનો સ્વર બગડી ગયો. પોતાના સંગીતમાં તે બરાબર તાલ સંભાળી ના શક્યો. આ સાંભળી રાજાના દરબારમાં બેઠેલો એક ઈર્ષાળુ સાપ કે જેનું નામ કરકોટક હતું, તેણે લલિત વિશે રાજાને કહી સંભળાવ્યું. આ સાંભળી રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેમણે લલિતને કહ્યું, તારા આવા બેસુરા સંગીતથી સભામાં ભંગ પડ્યો છે. તું ગંધર્વ હોવા છતાં સભામાં અને પોતાના સંગીતમાં ધ્યાન કેન્દ્રિત કર્યા વગર તારા પત્નીના વિચારોમાં ખોવાયેલો રહે છે. હે પાપાત્મા, હે કામી, તું નરભક્ષી રાક્ષસ બની જા. જા, હું તને શ્રાપ આપું છું. આમ કહી રાજાએ લલિતને શ્રાપ આપ્યો અને આ શ્રાપથી લલિત મહાભયંકર નરભક્ષી રાક્ષસ બની ગયો. તેનું રૂપ હિમાલય જેવું વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ અને લાલ ચોળ આંખો જોઈ ભલભલા ડરી જાય. આ જોઈ લલિતા ખૂબ જ દુઃખી થઈ ગઈ. તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચારો સાથે લલિતની પાછળ પાછળ વનમાં ફરવા લાગી. લલિત રાક્ષસની સામે જે આવે તેને ખાઈ પોતાનું પેટ ભરી લેતો. પોતાના પતિની આવી કષ્ટદાયક સ્થિતિ જોઈને લલિતા હંમેશા વ્યાકુળ રહેતી અને વિલાપ કર્યા કરતી. આ રીતે બંને ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત પર આવી પહોંચ્યા. ત્યાં ઋષિ શૃંગીનો આશ્રમ દેખાયો. લલિતા તરત જ તે આશ્રમમાં ગઈ અને ઋષિમુનિને ભાવપૂર્વક પ્રણામ કર્યા. ઋષિમુનિએ લલિતાને જોઈને પૂછ્યું, હે દેવી, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો અને અહીંયા આવવાનું કારણ શું છે? ત્યારે લલિતાએ કહ્યું, હે ઋષિવર, હું મહાન ગંધર્વ વૃંદાવનની પુત્રી છું. હું મારા શ્રાપિત ગંધર્વ પતિ સાથે વન ભટકી રહી છું. રાજા પુંડરીકના શ્રાપના કારણે મારા પતિ ગંધર્વમાંથી નરભક્ષી રાક્ષસ બની ગયા છે. તેમનું આવું દુઃખદાયી રૂપ જોઈને હું ખૂબ જ દુઃખી છું. કૃપા કરી તમે કોઈ એવો ઉપાય કહો જેનાથી પ્રાયશ્ચિત દ્વારા મારા પતિ આ રાક્ષસ યોનિમાંથી મુક્તિ મેળવી શકે. લલિતાની આવી કરુણ વ્યથા સાંભળીને ઋષિએ તેને કહ્યું, થોડા જ સમયમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી આવશે. તું આ વ્રતનું પાલન સંપૂર્ણ વિધિ દ્વારા કઠોરતાથી કરીશ તો તેનાથી મળેલ પુણ્યફળ તું તારા પતિને અર્પણ કરજે, જેથી તારા પતિ આ શ્રાપમાંથી મુક્ત થઈ જશે. આ એકાદશી બધી જ ઈચ્છાઓને પૂરી કરનારી છે. ઋષિમુનિના કહ્યા અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી આવતા લલિતાએ ખૂબ જ ભાવથી આ વ્રતનું પાલન પૂરા વિધિ વિધાન સાથે કર્યું અને બારસના દિવસે ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધરી પોતાની 11રસનું પુણ્યફળ ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું અને પ્રાર્થના કરી કે તેણે આ વ્રત પોતાના પતિને શ્રાપ મુક્ત કરવા કર્યું છે અને આ વ્રતના પ્રભાવથી તેના પતિ શ્રાપ મુક્ત થઈ જાય. તે જ સમયે ભગવાન વિષ્ણુની કૃપાથી નરભક્ષી લલિત ફરી ગંધર્વ બની ગયો. પોતાનું દિવ્ય સ્વરૂપ તેણે પાછું મેળવ્યું અને ત્યારબાદ લલિત અને લલિતા ફરીથી પોતાના ધામમાં જઈ સુખેથી પોતાનું જીવન વિતાવવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને વિસ્તારપૂર્વક આ કથા સંભળાવી અને કહ્યું કે જે કોઈ પણ આ વ્રતનું પાલન
પૂરી શ્રદ્ધાથી કરે છે અને આ કથા સાંભળે છે તે બ્રહ્મ હત્યા જેવા મહાપાપમાંથી મુક્તિ મેળવી શકે છે. ત્રણેય લોકમાં બધા જ જીવો માટે આ વ્રતથી વધારે શ્રેષ્ઠ કંઈ જ નથી. એકાદશી વ્રત કરવાથી વ્યક્તિ બધા જ પાપોથી મુક્ત થઈ પવિત્ર જીવન જીવવા પ્રેરાય છે. અને આ વ્રત કરવાનો ઉદ્દેશ માત્ર ઉપવાસ કરવાનો નથી, પણ સાચો ઉદ્દેશ ભગવાન શ્રી કૃષ્ણની શ્રદ્ધા અને પ્રેમ વધારવાનો છે. એકાદશી વ્રત કરી સ્વયંને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી અને તેમની સેવા પૂજામાં પોતાનો દિવસ પસાર કરી પ્રભુ ભક્તિ મેળવવાનો હેતુ હોવો જોઈએ. આ રીતે એકાદશીના દિવસે સંપૂર્ણ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કીર્તન કરવું, હરે કૃષ્ણ મહામંત્રની માળાનો જપ કરવો, તેમની સેવા કરવી અને ભગવાનના પવિત્ર નામોનું જપ કરી ભગવાન શ્રી કૃષ્ણની અપાર ભક્તિ મેળવી શકાય છે. તો આ હતી કામદા એકાદશીના ઉપલક્ષ્યમાં તેની સાથે સંકળાયેલ પૌરાણિક વ્રત કથા. આ કથા તમને કેવી લાગી એ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને કહેજો. એકાદશીનું આ વ્રત કરવાથી જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્યફળ આ કથાના શ્રવણથી પણ મળે છે. એટલે અત્યારે જ તમારા મિત્રો અને પરિવારજનોને આ એકાદશીની કથા વાર્તા શેર કરી આપો અને આપણી વૈદિક સંસ્કૃતિમાંથી આવતી પ્રમાણભૂત વૈદિક કથાઓને નિરંતર સાંભળતા રહેવા માટે તમારા પોતાના આ ચેનલ વાર્તાને યાદથી સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો. તો ચાલો સંપૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક નિયમપૂર્વક આ કામદા એકાદશી વ્રતનું પાલન કરીએ અને ભગવાન શ્રી કૃષ્ણને એક જ પ્રાર્થના કરીએ કે તેઓ આપણી બધી જ ભૌતિક કામનાઓનો અંત કરે અને તેમની શુદ્ધ ભક્તિમય સેવા પ્રદાન કરે. જય શ્રી કૃષ્ણ.